આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો ના હિંમત થઈશ નહીં. આજે તું ગમે તેવા કર્મને આધીન ભયંકર કોઈ કાર્ય કરવામાં તને લાગવું પડતું હોય તો પણ તું ના હિંમત થઈશ નહીં. આજે તું ગમે તેવા ભયંકર એટલે મુશ્કેલ પણ ઉત્તમ કાર્ય ઉત્તમ હોવું જોઈએ પણ કરવામાં તકલીફ હોય. આજે તું ગમે તેવા ભયંકર એટલે મુશ્કેલ પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો, ઉત્તમ કાર્ય કરવામાં તું લાગેલો હો તો ના હિંમત થઈ જ નહીં. એટલે કામ જો સારું હોય તો જરૂર કરજે, ગમે એટલું મુશ્કેલ હોય તો પણ. વિવેચનનો બ્રહ્મચારી કહે, પ્રભુ શ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે કૂવો કૂદવા માટે કોઈએ ₹200 ઇનામ રાખ્યું, એ કૂવાને કૂદી જવું. પ્રભુશ્રી કે આ દ્રષ્ટાંત આપતા બ્રહ્મચારી કે તો કે ₹200 આપું. હવે એક માણસ આવ્યો જે સપાટ જમીન ઉપર તો કૂવાના કરતા પણ વધારે અંતર કૂદી શકતો, કૂવાથી પણ વિશેષ અંતર કૂદી શકે, પણ જ્યારે કૂવા પાસે આવીને જુએ કે એની હિંમત ચાલે નહીં, કે જાણે નહીં કૂદી શક્યો તો અંદર પડી ગયો તો આમ ચાલુ જમીન ઉપર એથી વિશેષ કૂદી શકે લાંબા દૂરી, પણ કૂવાનો ખાડો દેખીને તે ભડકી જતો કે કૂદવાનો વખત આવે અને ત્યારે પાછો ફરી જતો. તેને એક માણસે હિંમત આપી કે હું તારી સાથે આવું છું, ચાલ, હું જેવો હુંકારો કરું તેની સાથે તું છલંગ મારીને કૂદી જજે. દોડીને કૂવા પાસે પેલો માણસ આવ્યો કે ત્યારે બીજા માણસે હુંકારો કર્યો કે પેલાને સૂર ચડ્યું ને તે કૂદી ગયો. તેમાં વાક્યમાં કામ ગમે તેટલું ભયંકર દેખાતું હોય પણ જો તે ઉત્તમ કૃત્ય હોય તો સત્પુરુષો તેની પીઠ થાબડે છે અને કહે છે કે ના હિંમત થઈશ નહીં, હિંમત રાખ. એમ એટલું મુશ્કેલ હોય તો શું થઈ ગયું? અનાદિકાલથી આત્મજ્ઞાનનું કામ થયું નથી, આત્મભ્રાંતિ દૂર કરવાનું, પણ હવે અવસર આવ્યો છે તો કે ના હિંમત થઈશ નહીં. સત્પુરુષનો આશ્રય લઈ આપણને બળ આપે છે તેમ તું એ કાર્ય અવશ્ય કર. બીજું દ્રષ્ટાંત કે છે, ગૌતમ સ્વામીને બધાને કેવળ જ્ઞાન થાય ને એમને ન થાય, તેથી વિકલ્પો થવા માંડ્યા કે મને કેવળ જ્ઞાન થશે કે નહીં. આ બધા 1500 તાપસોને ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વ પર દીક્ષા આપી, તે બધા કેવડી બની ગયા અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થાય નહીં એટલે એમને મનમાં થયું કે મને કેવળ જ્ઞાન થશે કે નહીં. ભગવાને ઉત્તરાધીન સૂત્રમાં દ્રુમપત્રક અધ્યયન છે તે આખું કઈ સંભળાવ્યું. તેમાં જણાવ્યું કે આ જીવ નિગોદમાંથી નીકળીને અનંતકાળ ખોટી થવું પડે તેવી યોનિઓ ઓળંગીને આ મનુષ્ય ભાવમાં આવ્યો છે. અનાદિથી આપણો આત્મા નિગોદમાં હતો, એ નિગોદમાંથી નીકળીને અનંતકાળ બીજે ખોટી તો એકંદ્રીમાં અનંતકાળ, બેન્દ્રીમાં એક અનંતકાળ, એમ અનંત યોનિઓ ઓળંગી અને આ માનવ દેહ પામ્યો છે. અને ઘણો અભ્યાસ કરીને ક્ષોભસમ મેળવ્યો છે. ત્યાર પછી માનવ દેહમાં પણ ઘણો અભ્યાસ કરીને આ જ્ઞાનનો ક્ષોભસમ કર્યો છે, જ્ઞાનાવણીય કર્મનો. ત્યારથી આગળ વધી સંસાર સુખ ત્યાગીને સાધુ થયો છે. ગૌતમ સ્વામીને કે ભગવાનમાં આવે કે તારો જીવ ક્યાં હતો? નિગોદમાંથી અનંતકાળ બીજી યોનિઓમાં ભટકીને માનવદેહ પામ્યો, તેમાં ઘણો અભ્યાસ કરીને ક્ષોભસમ મેળવ્યો, સંસાર સુખ ત્યાગીને તું સાધુ થયો, કેવડી સાથે હવે વિચરો છો, તે આખો સમુદ્ર તરીને કિનારા પાસે આવે તેવું થયું છે. કેવળનાની
એવા ભગવાન કે બધાનો સંગ તમને છે, બધાની સાથે તમે વિચરો છો, હવે જરા જોર કરીને કિનારે ચડી જવાનું છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કર. એમ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે હોંકારો કરીને કહ્યું, એમ થયું, બળ આપ્યું. જે વાત આવે ઋષિમાં, સમયમ ગોય માં પમાય, હે ગોયમાં તું સમય માત્ર પણ પ્રમાદ ન કર. એટલે ગૌતમ સ્વામીને કહ્યું તું કેટલો ઊંચો આવ્યો છે, હવે આ કિનારે આવેલું વાહન ડૂબી ન જાય, માટે પુરુષાર્થ કર તો કેવળના સાવ નજીક છે. એમ આપણને પણ મહાપુરુષોના વચનો હિંમત આપે છે કે તું હવે શિથિલ થામાં, હવે કાળ આ સંસારમાં ક્યાંય પણ વિષય કસાયમાં એને જવા ન દે, પણ એક આત્મહિત તરફ જ તારું લક્ષ્ય રાખ. કેમ કે તું ઘણો ઊંચો આવી ગયો છે. વારંવાર આવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી, અવસર બેર નહીં આવે. આ પ્રમાણે આપણે આ 90 વાક્યો વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલ લઈશું.